નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં। મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે ખૂબ જ અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે બોરવેલ સબસિડી સહાય યોજના। કે મિત્રો, જે યોજના અંતર્ગત ખેડૂતોએ પોતાની વાડીએ બોર કરાવવું હોય તો ₹50,000ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। તો મિત્રો, આ યોજના માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। અને મિત્રો, અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જેવી તમામ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવી લઈશું। પરંતુ મિત્રો, તે પહેલાં તમને વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। અને મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરી લઈશું કે આ જે બોરવેલ સબસિડી સહાય યોજના છે તો તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ખેડૂતોના ખેતરમાં જે ઊભો પાક છે તો તે પાકને પિયત માટે ખેડૂતોએ ખેતરમાં બોર કરાવવાની જરૂરિયાત પડતી હોય છે। જેથી કરી ખેડૂતો પોતાના ખેતરમાં બોર કરાવી શકે તે હેતુથી ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ છે તો તેના દ્વારા બોરવેલ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। અને જે યોજના અંતર્ગત ખેડૂતોએ પોતાના ખેતરમાં બોર કરાવવા માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ મિત્રો યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે મિત્રો, આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં એવા ખેડૂતોને મળવાપાત્ર થશે કે જે ખેડૂતો ઓઇલ પામનું વાવેતર કરે છે। મિત્રો, ઓઇલ પામનું વાવેતર કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર થશે। પછી મિત્રો, તે કોઈ પણ વર્ગના ખેડૂત હોય, SC, ST, OBC કે સામાન્ય જેવા તમામ વર્ગના ખેડૂતોને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। જો મિત્રો સંયુક્ત ખાતેદાર હશે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂત યોજનાનો લાભ છે તે મેળવી શકશે। અને તે ખેડૂતોએ અન્ય ખેડૂત ખાતેદારોની સંમતિ છે તે આપવાની રહેશે અને ત્યારે જ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। અને મિત્રો, જો કોઈ ખેડૂત પાસે એક કરતાં વધારે ખાતા હોય તો તેવા સંજોગોમાં કોઈ પણ એક જ ખાતા અંતર્ગત સહાય મળવાપાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો સહાય વિશે કે આ યોજના અંતર્ગત સહાય કેટલી અને કેવી રીતે મળવાપાત્ર થશે। તો કે મિત્રો, ઓઇલ પામનું વાવેતર કરતા ખેડૂત છે તો તે ખેડૂતે ખેતરમાં બોરવેલ કરાવેલો છે અને એની પાછળ જે કુલ ખર્ચ થયેલો છે તેમના 50% લેખે સહાય આપવામાં આવશે અથવા વધુમાં વધુ ₹50,000ની મર્યાદામાં સહાય છે તે મળવાપાત્ર થશે। મિત્રો, આ બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય છે તે મળવાપાત્ર થશે। અને મિત્રો, સહાયની રકમ છે તે DBTના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। અને મિત્રો, યોજનાનો લાભ છે તે આ જીવનમાં એક જ વખત મળવાપાત્ર થશે। જો મિત્રો એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી ખેડૂત ફરી ક્યારેય આ યોજનાનો લાભ છે તે મેળવી શકતો નથી। વાત કરી લઈએ મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજી છે તે કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ છે તે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ પર જઈ ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। મિત્રો, 4/6/2024થી અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે અને મિત્રો 30/6/2024 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। વાત કરી લઈએ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કે મિત્રો, તમે ઓનલાઈન અરજી કરી છે તેમની પ્રિન્ટ કાઢી તેમાં સહી કરી અને તેની નકલ છે તેમની જરૂર પડશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામ નમૂના નંબર 7/12 અને 8 નકલ છે। જો મિત્રો SC ST કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો છે। જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતોનું બાહેધરી પત્રક છે। જો દિવ્યાંગ ખેડૂતો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે। અને જો વન અધિકારી ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું પ્રમાણપત્ર છે તેમની જરૂર પડશે। અને મિત્રો, તમે વાડીએ જે બોર કરાવેલ છે તો તેમના આધાર પુરાવા અથવા બિલ છે તો તેમની જરૂર પડશે। જો મિત્રો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો તમારે આટલા ડોક્યુમેન્ટ છે તે ઓનલાઈન અપલોડ કરી દેવાના રહેશે। તો આવી જ રીતે મિત્રો બાગાયત વિભાગની અગત્યની યોજના કહી શકાય કે જે ખેડૂતો ઓઇલ પામનું વાવેતર કરતા છે તો તે ખેડૂતોએ જો વાડીએ બોર કરાવવું હોય તો ₹50,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો મિત્રો, આશા રાખું છું તમને આ વિડીયો પસંદ પડ્યો હશે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું મિત્રો આવા નવા જ ઉપયોગી વિડીયો સાથે। ધન્યવાદ।